રામ રામ મિત્રો, આજે હું તમને લઈ જઈ રહ્યો છું એક એવી જગ્યાએ જ્યાં સાક્ષાત મહાદેવ બિરાજમાન છે અને જેની ઓળખ વિશ્વ પ્રસિદ્ધ મેળાથી થાય છે। આ છે તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર। સતયુગની વાત છે જ્યારે ભગવાન વિષ્ણુ આ ધરતી ઉપર શિવજીની ઘોર આરાધના કરતા। તેમનો એક અતૂટ નિયમ હતો, દરરોજ શિવલિંગ ઉપર 1008 કમળ પુષ્પ અર્પણ કરી પૂજા કરવી અને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવું। સમય જતાં વિષ્ણુ ભગવાનને મનમાં થોડો અહંકાર જાગ્યો કે મારા જેવો બીજો કોઈ શિવ ભક્ત નથી। ભક્તનો આ અહંકાર ઉતારવા મહાદેવે પરીક્ષા લીધી। પૂજા સમયે 1008 કમળમાંથી એક કમળ ગાયબ કરી દીધું। પૂજા અધૂરી રહી અને વિષ્ણુ ભગવાન ચિંતામાં પડ્યા। તેમણે અહીંના 5 ઋષિઓ પાસે માર્ગદર્શન માંગ્યું। ઋષિઓએ કહ્યું, પ્રભુ તમારું જમણું નેત્ર કમળ સમાન જ સુંદર છે, તેને અર્પણ કરી પૂજા પૂર્ણ કરો। અને ભગવાન વિષ્ણુએ ખચકાટ વગર પોતાનું જમણું નેત્ર શિવલિંગ પર ચડાવ્યું। આ પરમ ભક્તિ જોઈ મહાદેવ પ્રગટ થયા અને તે નેત્ર પોતાના કપાળમાં સ્થાપિત કર્યું। આમ અહીં સ્થાપના થઈ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની। માત્ર સતયુગ જ નહીં પણ દ્વાપર યુગમાં પણ આ સ્થળનું વિશેષ મહત્વ છે। લોકવાયકા મુજબ પાંચાળ નરેશ દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર અહીં જ યોજાયો હતો। આ એ જ કુંડ છે જ્યાં તેલના પ્રતિબિંબમાં માછલીને આંખ વીંધીને અર્જુને અદ્ભુત મત્સ્યવેદ કર્યો હતો અને પાંડવોનો વિજય થયો હતો। આ મંદિરની આસપાસ 3 પવિત્ર કુંડ આવેલા છે, વિષ્ણુકુંડ, બ્રહ્મકુંડ અને શિવકુંડ। કહેવાય છે કે ઋષિઓના તપથી પ્રસન્ન થઈ સ્વયં ગંગાજી અહીં પ્રગટ થયા હતા। અહીં સ્નાન કરવાનું પુણ્ય ગંગા સ્નાન જેટલું જ મનાય છે। એટલે જ ચૈત્ર માસમાં લોકો અહીં પોતાના પિતૃઓના મોક્ષ માટે પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરાવવામાં આવે છે। ભાદરવા સુદ, ચોથ, પાંચમ અને છઠ આ 3 દિવસ અહીં ગુજરાતની સંસ્કૃતિનો રંગો ખીલે છે। વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો અહીં જ ભરાય છે, જે લોકકળા અને શૌર્યગાથાનું જીવંત કેન્દ્ર છે। આ ભૂમિ માત્ર ધાર્મિક સ્થાન નથી પણ આપણા ભવ્ય વારસાની ઓળખ છે।